ઉકાજીના વાડિયા ખાતે રહેતી મહિલા બુટલેગરની 11 જુગારીઓ સાથે ધરપકડ કરી 2.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે ઉકાજીના વાડિયા ખાતે રહેતી હર્ષા અવિનાશ કહાર પોતાના ઘરમાં બહારથી માણસો બોલાવીને હાર જીતનો જુગાર રમાડે છે, જેથી ટીમોએ મહિલા પોલીસને સાથે રાખીને સ્થળ પર દરોડા પાડ્યા હતા। દરોડામાં મહિલા બુટલેગર સહિત 11 ખેલીઓ મળી આવ્યા હતા। આ કાર્યવાહીમાં રોકડા રૂપિયા, મોબાઈલ 2 વ્હીલર મળીને કુલ રૂપિયા 2.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। પોલીસે હર્ષા કહાર, અજય માળી, પ્રિન્સ કહાર, ભદ્રેશ કહાર, રોહિત રાઠોડ, ગોવિંદ કહાર, મંગો વાઘેલા, વિનોદ વાઘેલા, નિશાંત પટેલ, ચિરાગ જયસ્વાલ, વિનોદ પાસ્કરની ધરપકડ કરી હતી। આ મામલે કપુરાઈ પોલીસ મથકમાં વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરાઈ છે। હર્ષા કહાર 12 વર્ષથી દારૂ જુગારની પ્રવૃત્તિ ચલાવે છે। તેની સામે કપુરાઈ, પાણીગેટ અને બાપોદ પોલીસ મથકે પ્રોહિબિશનના 65 તથા જુગારના 5 ગુના નોંધાયેલ છે।